हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक टू लक्ष्य एजुकेशन ऑनलाइन। मारू नाम है क्षितिज शर्मा। આગળના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં સ્વાધ્યાય 15.1ના 10 દાખલા સુધીની ચર્ચા કરી હતી। આ એપિસોડમાં આપણે 11મા દાખલાથી આગળની ચર્ચા કરીશું। સંભાવના સ્વાધ્યાય 15.1 એપિસોડ નંબર 2। પ્રશ્ન નંબર 11 ક્વેશ્ચન છે, ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે। દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે। આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે। તો બહાર કાઢેલી માછલી નર માછલીઓ તેની સંભાવના કેટલી? નર માછલીઓની સંખ્યા છે 5, માદા માછલીઓની સંખ્યા છે 8, તો કુલ માછલીઓની સંખ્યા કેટલી થઈ? 5 + 8 13। હવે અહીંયા આપણને પૂછ્યું છે કે બહાર કાઢેલી માછલી નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો પી ઓફ એ ધારો કે આપણે એને, તો પી ઓફ એ બરાબર શું મળશે? નર માછલીઓની સંખ્યા છેદમાં કુલ માછલીઓની સંખ્યા। નર માછલીઓની સંખ્યા છે 5, 5/8 થઈ ગયો જવાબ। ધારો કે આની અંદર એવું પૂછ્યું है માદા માછલીઓ માટેની સંભાવના શું? તો શું આવશે? ધારો કે એને પી ઓફ બી ધારીએ, તો પી ઓફ બી બરાબર માદા માછલીઓની સંખ્યા છેદમાં કુલ માછલીઓની સંખ્યા 8/13। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 12। ક્વેશ્ચન છે, તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ પણ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે। આકૃતિમાં દર્શાવેલું છે આ વસ્તુ, અને આ સમસંભાવી પરિણામો છે। તો સંભાવના વિચારો। નંબર 1 તે 8 તરફ નિર્દેશ કરે, નંબર 2 તે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના, નંબર 3 તે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના, નંબર 4 તે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના। તો અહીંયા પ્રશ્નમાં જે આપ્યું છે તે પ્રમાણે આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક ગોળાકાર તકતી છે, તેના ઉપર એક ગોળ ફરતું એક તીર છે। તકતી ઉપર કુલ 8 ભાગ કરેલા છે અને એની ઉપર 1 થી 8 નંબર લખેલા છે। હવે આ તીરને ફેરવતા તે કોઈ પણ એક સ્થાનની આગળ સ્થિર થશે। તો અહીંયા આપણે આ કિસ્સામાં તકની રમતમાં કુલ પરિણામોની સંખ્યા છે 8। હવે પ્રશ્ન નંબર 1 છે કે આ જે તીર ફરી રહ્યું છે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થાય? કે આ શક્યતા છે ધારો કે એ, તો એની સંભાવના થશે પી ઓફ એ। હવે પી ઓફ એ સંભાવનાના સૂત્ર પ્રમાણે અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા। અનુકૂળ પરિણામો એટલે શું? 8નો નિર્દેશ કરે, મતલબ કે આ તકતી પર 8 સંખ્યા કેટલી વખત આવે છે? તો 8 સંખ્યાની શક્યતા જે છે એ માત્ર એક વખત છે, કારણ કે 8 નંબર અહીંયા એક જ વખત આવે છે, માટે 8 માટેની શક્યતા થઈ 1। તો અનુકૂળ પરિણામોની સંખ્યા 1 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 8, માટે પી ઓફ એ બરાબર થશે 1/8। બીજો પ્રશ્ન છે, અયુગ્મ સંખ્યાનો નિર્દેશ કરે તે માટેની સંભાવના। હવે અયુગ્મ સંખ્યા એટલે શું? ધારો કે આપણે આ ઘટનાને બી તરીકે દર્શાવીએ। અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા। 1 થી 8માં અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ? 1, 3, 5 અને 7। શક્યતાઓ કેટલી મળી? શક્યતાઓ મળી 4। પી ઓફ બી બરાબર અનુકૂળ શક્યતાઓ એની સંખ્યા છે 4 છેદમાં કુલ ઘટનાની શક્યતા એ છે 8। 4/8 બરાબર 1/2। તો પી ઓફ બી મળશે આપણને 1/2। ત્રીજો પ્રશ્ન છે, 2 કરતાં મોટી સંખ્યા નિર્દેશ કરે તે માટેની સંભાવના। હવે 2 કરતાં મોટી સંખ્યાઓ કઈ કઈ? 3, 4, 5, 6, 7 અને 8। ધારો કે આ ઘટનાને આપણે સી કહી દઈએ, તો આના માટેની શક્યતાઓ આવશે 3, 4, 5, 6, 7 અને 8। કુલ શક્યતાઓ થઈ 6। તો આ ઘટનાની સંભાવના પી ઓફ સી બરાબર અનુકૂળ શક્યતાઓ 6 છેદમાં કુલ શક્યતાઓ 8। અહીંયા છેદ ઉડશે, 3×2 6 અને 4×2 8, એટલે પી ઓફ સી બરાબર 3/4। આ મળે છે કે તીર એ 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટનાની સંભાવના 3/4। ત્યાર પછીનો પ્રશ્ન છે, 9 કરતાં નાની સંખ્યાનો નિર્દેશ કરે તે। આ ઘટનાને ધારો કે આપણે ડી કહી દઈએ, તો આ માટેની શક્યતાઓ કેટલી? અહીંયા 9 કરતાં નાની સંખ્યાઓ કઈ કઈ છે? દરેકે દરેક સંખ્યા એટલે કે 1 થી 8 બધી જ સંખ્યાઓ 9 કરતાં નાની છે, માટે અહીં આપણને અનુકૂળ શક્યતાઓ કેટલી મળી? 8 મળે છે, માટે એની સંભાવના પી ઓફ ડી બરાબર અનુકૂળ શક્યતાઓ 8 છેદમાં કુલ શક્યતાઓ 8, 8/8 બરાબર 1। પણ આપણે જાણીએ છીએ કે સંભાવના 1 થાય ત્યારે આ ઘટના કેવી થશે? આ ઘટના ચોક્કસ ઘટના થશે, માટે 9 કરતાં નાની સંખ્યાનો નિર્દેશ કરે તો એ ચોક્કસ ઘટના બનશે અને એની સંભાવના મળશે 1।
નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13, 13મો પ્રશ્ન. પ્રશ્ન છે પાસાને એકવાર ફેંકવામાં આવે તો નંબર 1 તે અવિભાજ્ય સંખ્યા મળે, નંબર 2 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે, અને નંબર 3 અયુગ્મ સંખ્યા મળે. તે માટેની સંભાવના શોધવાની છે. ચાલો ગણતરી કરીએ. તો પ્રશ્નમાં કીધું છે પ્રમાણે પાસાને એકવાર ફેંકવામાં આવે તો. હવે પાસાના કિસ્સામાં કુલ પરિણામોની સંખ્યા છે 6. પહેલો પ્રશ્ન છે મળતી સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા મળે. આ ઘટનાને જો આપણે એ કહી દઈએ તો અવિભાજ્ય સંખ્યાઓ પાસા પર કઈ કઈ મળી શકે તે છે 2, 3 અને 5. કુલ સંખ્યા થશે 3. જો આ ઘટનાને સંભાવના આપણે P ઓફ A કહીએ તો અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા બરાબર 3/6 મળશે. છેદ ઉડાડતા 1/2 આન્સર મળશે. 1/2ને તમે 0.5 પણ લખી શકો છો. બીજો પ્રશ્ન છે પાસા પર મળતી સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. આ ઘટનાને આપણે B કહી દઈએ. શક્યતાઓ કઈ મળશે તો 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ મળશે 3, 4 અને 5. શક્યતાઓ મળી 3. ઘટનાને B કહેતા P ઓફ B બરાબર અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા એટલે 3/6. અહીંયા પણ જવાબ મળશે આપણને 1/2 અથવા 0.5. ત્રીજો પ્રશ્ન છે અયુગ્મ સંખ્યા મળે. પાસા પર અયુગ્મ સંખ્યાઓ એટલે કે એકી સંખ્યાઓ. આ ઘટનાને જો આપણે C કહીએ તો એકી સંખ્યાઓ મળશે 1, 3 અને 5. વન્સ અગેન અનુકૂળ પરિણામોની સંખ્યા મળી 3. માટે આ ઘટનાની સંભાવના P ઓફ C મળશે અનુકૂળ પરિણામોની સંખ્યા 3 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 6 બરાબર 1/2 અથવા 0.5. 3 પ્રશ્નના જવાબ આપણને મળે છે સેમ 1/2. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 14. આ પ્રશ્ન રમવા માટેના પત્તા વિશે છે. પ્રશ્નમાં કીધું છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો કેટલાક પ્રશ્નો આપ્યા છે તેના માટેની શક્યતાઓ માટે સંભાવનાઓ ચકાસવાની છે. સૌથી પહેલાં તો આપણે પત્તાઓ માટે કેટલીક ચોક્કસ બાબતો વિશેની સમજૂતી મેળવવી પડશે. સમજીએ આપણે. તમારામાંના મોટાભાગના વિદ્યાર્થીઓ પત્તા તો રમ્યા જશો. આવા પ્રકારના કેટલાક પત્તા જે આપણે જનરલી રમવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. હવે આ પત્તા વિશે કેટલીક બેસિક ઇન્ફોર્મેશન જે તમને જાણ હોવી જોઈએ આ ચેપ્ટરમાં જેનો આપણે ઉપયોગ કરવાનો છે તે. સૌથી પહેલાં તો પત્તાની સંખ્યા કેટલી હોય તો યાદ રાખજો પત્તાની કુલ સંખ્યા હોય છે 52. હવે આની અંદર કેટલા પ્રકારના પત્તા હોય છે તો બેસિકલી 4 પ્રકારના પત્તા હોય છે. આ પ્રકાર હોય છે કાળીનું પત્તું, લાલનું પત્તું, ફલીનું પત્તું અને ચોકટ એટલે કે ચરકટનું પત્તું. આ 4 પ્રકારના પત્તા હોય છે. આ 4 મુખ્ય પ્રકારો છે તેના. 4 પ્રકાર દરેક પ્રકારના કુલ 13 પત્તા એટલે 13 × 4 બરાબર કુલ 52 પત્તા. એક ઢગમાં 52 પત્તા હોય છે. આ એક બેસિક ઇન્ફોર્મેશન જે યાદ રાખવાની છે. હવે દરેક પ્રકારના 13 પત્તા એમાં કયા કયા પત્તાનો સમાવેશ થાય છે તો દરેક પ્રકારના કુલ 13 પત્તામાં 1 થી લઈને 10 સુધીના પત્તા, 10 પત્તા અને ગલ્લો, રાણી અને બાદશાહ આ રીતે થઈને કુલ 13 પત્તા હોય છે. જેમાં ગલ્લો, રાણી અને બાદશાહ આ 3 પત્તાઓ જે હોય છે એને મુખ મુદ્રાવાળા પત્તા કહેવાય છે. મુખ મુદ્રાવાળા પત્તા શા માટે? કારણ કે એની ઉપર કોઈ નંબર લખેલા નથી હોતા પણ એના ઉપર કોઈ ચોક્કસ પ્રકારની મુખ મુદ્રા હોય છે એટલા માટે એને મુખ મુદ્રાવાળા પત્તા કહે છે. આ યાદ રાખજો. બીજી એક અગત્યની બાબત યાદ રાખવાની છે. ક્યારેક તમને ક્વેશ્ચનમાં એ રીતે પૂછ્યું હોય કે લાલ રંગનું પત્તું અથવા કાળા રંગનું પત્તું. હવે અહીં ધ્યાન રાખવાનું છે તમને જો એમ કીધું હોય કે લાલ રંગનો બાદશાહ તો અહીંયા મેં 4 બાદશાહ તમને બતાવ્યા છે. અહીંયા લાલ રંગનો બાદશાહ આપણે સામાન્ય રીતે આ બાદશાહને લાલ બાદશાહ કહીએ છીએ. હવે લાલ એક પ્રકાર છે પણ જો લાલ રંગનો બાદશાહ કીધો હોય તો અહીંયા 2 આવશે લાલ રંગના. એક આવશે ચોકટ અને એક આવશે લાલ. એટલે લાલ રંગના 2 બાદશાહ છે. માત્ર લાલનો બાદશાહ કીધો હોય તો એક જ આવશે લાલ બાદશાહ પણ લાલ રંગનો બાદશાહ કીધો હોય તો લાલ રંગના બાદશાહમાં 2 આવશે, એક ચોકટ અને એક લાલ. જો માત્ર કાળીનો બાદશાહ કીધો હોય તો માત્ર કાળીનો બાદશાહ આવશે પણ કાળા રંગનો બાદશાહ કીધો હોય તો એમાં કાળો રંગ એટલે કે કાળી અને ફુલ્લઈ આ બંનેનો બાદશાહ આવશે, કાળા રંગનો બાદશાહ. તો આ યાદ રાખવાની એક અગત્યની બાબત છે. પત્તા માટેની બાબતોમાં આટલી બાબતો યાદ રાખવી જરૂરી છે. આ બાબતો ધ્યાનમાં હશે તો આપણે જુદી જુદી ઘટનાઓ માટે આપેલા પ્રશ્નો માટેની સંભાવના સરળતાથી મેળવી શકીશું. તો ચલો આપેલા પ્રશ્નમાં કેટલીક ઘટનાઓ માટેની સંભાવનાઓ મેળવીએ. તો અહીં આ પ્રશ્નમાં સરખી રીતે ચીપેલા 52 પત્તા માટે
સૌથી પહેલાં તો પત્તાની સંખ્યા 52 એટલે કુલ પરિણામોની સંખ્યા 52. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે જો એક પત્તું સિલેક્ટ કરવામાં આવે તો તે પત્તું લાલ રંગનો રાજા હોય. ધારો કે આપણે આ ઘટનાને એ કહી દઈએ. હવે લાલ રંગનો રાજા આપણે આગળ જ ચર્ચા કરી તે પ્રમાણે લાલ રંગના કિસ્સામાં આપણને બે રાજા મળી શકે છે, એક લાલનો રાજા અને બીજો ચોકટનો રાજા. આમ આપેલા પ્રશ્ન માટે બે શક્યતાઓ મળે છે એટલે કુલ પરિણામોની સંખ્યા 2 મળી. તો આ ઘટનાની સંભાવના P ઓફ A બરાબર અનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા એટલે કે 2/52. છેદ ઉડશે તો મળશે 1/26. હવે બીજો પ્રશ્ન છે કે પસંદ કરેલું પત્તું મુખ મુદ્રાવાળું પત્તું હોય. આ ઘટનાને આપણે B કહીએ. મુખ મુદ્રાવાળા પત્તામાં આવશે 3 શક્યતાઓ. એક છે ગુલામ, બીજો રાણી અને ત્રીજો બાદશાહ. હવે આ દરેક મુખ મુદ્રાવાળા પત્તા એ 4 પ્રકારના હોય છે. ગુલામ, 4 પ્રકારના ગુલામ એટલે કે લાલ, કાળી, ચોકટ અને ફલ્લઈ. 4 પ્રકારના ગુલામ પ્લસ 4 રાણી પ્લસ 4 બાદશાહ. એટલે અહીંયા આ કિસ્સામાં અનુકૂળ પરિણામોની સંખ્યા થશે 12. તો જો આની સંભાવના મેળવીએ P ઓફ B બરાબર અનુકૂળ પરિણામોની સંખ્યા 12 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 52. આપણે જાણીએ છીએ કે 3 ગુણ્યા 4 બરાબર 12 અને 13 ગુણ્યા 4 બરાબર 52. 4 કેન્સલ થશે. આન્સર આપણને મળશે 3/13. P ઓફ B બરાબર 3/13. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે પસંદ કરેલું પત્તું એ લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. આ ઘટનાને આપણે C કહીએ છીએ. તો આ ઘટનાની શક્યતામાં મુખ મુદ્રાવાળા પત્તામાં આપણે જાણીએ છીએ પ્રમાણે ગુલામ, રાણી અને બાદશાહ. લાલ રંગનો કીધો છે એટલે લાલ રંગમાં 2 શક્યતાઓ આવશે. એ આવશે લાલ અને ચોકટના. તો મુખ મુદ્રાવાળા લાલના 3 પત્તા અને ચોકટના 3 પત્તા એટલે લાલ રંગના કુલ 6 પત્તા મળશે. તો અહીંયા આપણને અનુકૂળ પરિણામોની શક્યતા મળશે 6. માટે આ ઘટનાની સંભાવના P ઓફ C બરાબર અનુકૂળ પરિણામોની સંખ્યા 6 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 52. આપણે જાણીએ છીએ 3 દુ 6 અને 26 ગુણ્યા 2 બરાબર 52. 2 કેન્સલ થશે એટલે 3/26 મળશે. આ પ્રશ્નનો જવાબ P ઓફ C બરાબર 3/26. ચોથો પ્રશ્ન છે કે મળતું પત્તું લાલનો ગુલામ હોય. આ ઘટનાને ધારો કે આપણે કહીએ છીએ ઘટના D. લાલનો ગુલામ એટલે કે એક જ પત્તું મળશે લાલનો ગુલામ. અહીં લાલ રંગનો ગુલામ નથી કીધું પણ લાલનો ગુલામ કીધું છે. માટે અનુકૂળ ઘટનાની શક્યતા 1 છે. માટે આ ઘટનાની સંભાવના થશે P ઓફ D બરાબર 1/52. માં કીધું છે કે પસંદ કરેલું પત્તું કાળીનું પત્તું હોય. આ ઘટનાને આપણે ધારો કે લઈએ છીએ E. કાળીનું પત્તું, તો કાળીના કુલ કેટલા પત્તા હોય? તો કાળીના કુલ 13 પત્તા હોય છે. માટે અહીં અનુકૂળ શક્યતાઓ 13 છે. ઘટનાની સંભાવના P ઓફ B E બરાબર અનુકૂળ શક્યતાઓ 13 છેદમાં કુલ શક્યતાઓ 52. અહીં છેદ ઉડી શકશે. આપણે જાણીએ છીએ 13 ચોક 52 થશે એટલે 1/4 આન્સર મળશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે પસંદ કરેલું પત્તું એ ચોકટની રાણી મળે. ધારો કે આ ઘટનાને આપણે ઘટના F તરીકે ધારીએ છીએ. ચોકટની રાણી માત્ર એક જ મળી શકે. માટે અનુકૂળ શક્યતાઓ થશે 1. માટે આ ઘટનાની સંભાવના P ઓફ F બરાબર અનુકૂળ શક્યતાઓ 1 છેદમાં કુલ શક્યતાઓ 52 1/52. આ થઈ જશે તમારો આન્સર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 15. એમાં કીધું છે 5 ચોકટના પત્તા દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. તો એમાંથી જો એક પત્તું યાદચ્છિક રીતે લેવામાં આવે તો આપણને કેટલીક શક્યતાઓ અહીંયા પૂછી જેની સંભાવનાઓ આપણે ચકાસવાની છે. હવે 5 પત્તાઓ મેં તમારા માટે 5 પત્તાઓ અહીંયા રાખેલા છે. આપણને કીધું છે એ પ્રમાણે દસ્સો, ગુલામ, રાણી, બાદશાહ અને એકો આ 5 પત્તા રાખેલા છે. તો સૌથી પહેલાં તો આ પ્રશ્ન માટે કુલ ઘટનાઓની શક્યતાઓ કેટલી થશે? 5, કારણ કે 5 પત્તાઓ છે. હવે આમાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે તો આપી છે એ પ્રમાણેની સંભાવના આપણે ચકાસવાની છે. પહેલો પ્રશ્ન કીધો છે કે પત્તું રાણીનું પત્તું હશે એની સંભાવના શું થશે? ધારો કે આપણે આ ઘટનાને ઘટના A કહી દઈએ. આની અંદરથી આપણે એક પત્તું ઉપાડીએ અને રાણીનું પત્તું હોય તેની સંભાવના આપણે ચકાસવી છે. તો સૌથી પહેલાં તો અહીંયા રાણીના પત્તા છે કેટલા? તો આની અંદર રાણીનું માત્ર એક જ પત્તું છે. એટલા માટે
અહીંયા અનુકૂળ પરિણામોની સંખ્યા થશે માત્ર 1 અને કુલ પરિણામોની સંખ્યા થશે 5. તો જો પસંદ કરેલું પત્તું રાણીનું પત્તું હોય તો તે ઘટનાની સંભાવના થશે રાણીના પત્તાની સંખ્યા છેદમાં કુલ પત્તાની સંખ્યા 1/5. આ થઈ ગયો આન્સર પહેલા પ્રશ્નનો. હવે બીજો પ્રશ્ન છે એમાં કીધું છે કે જો રાણીને કાઢી અને બાજુએ મૂકી દેવામાં આવે અને ત્યાર પછી જો એક પત્તું ખેંચવામાં આવે તો એમાંથી રાણીને આપણે કાઢી નાખવાની છે. તો ચલો રાણીને આપણે અહીંથી કાઢી નાખી. આ ગઈ રાણી. તો પત્તા કેટલા રહ્યા? 4. તો રાણીને કાઢ્યા પછી કુલ પત્તાની સંખ્યા કેટલી મળશે આપણને? 4. કુલ પરિણામોની સંખ્યા 4. ત્યાર પછી એક પત્તું ખેંચવામાં આવે તો બે શક્યતાઓ પૂછી છે આપણને અહીંયા. પહેલું છે એ એકો હોય તે માટેની સંભાવના. ચલો હવે 4 પત્તા રહ્યા જેમાંથી એકા કેટલા? એકો એક જ છે. તો એકો હોય તે માટેની સંભાવના કેટલી? એકાની સંખ્યા છેદમાં કુલ પત્તાની સંખ્યા. એકાની સંખ્યા 1, કુલ પત્તાની સંખ્યા 4. આન્સર આવશે 1/4, 1/4. બીજો પ્રશ્ન એમાં જ પૂછ્યો છે કે રાણી કાઢી નાખ્યા પછી એક પત્તું સિલેક્ટ કરીએ, તે રાણીનું પત્તું હોય તેની સંભાવના કેટલી? હવે આમાં રાણી કેટલી વધી? એક પણ નહીં, કારણ કે રાણીને આપણે કાઢી નાખી છે. તો રાણી એક પણ નથી, એટલે રાણી માટેની શક્યતા થઈ ગઈ 0 અને કુલ શક્યતાઓ છે 4. તો અહીંયા રાણી માટેની સંભાવના મળશે 0/4, એટલે કે 0. રાણીને કાઢી નાખી છે, શક્ય નથી, અશક્ય ઘટના થઈ ગઈ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 16. ખામીવાળી 12 બોલ પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેનને યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધવી છે. ચાલો કરીએ ગણતરી. હવે પ્રશ્નમાં આપ્યા પ્રમાણે ખામીવાળી પેનની સંખ્યા આપી છે 12 અને સારી પેનની સંખ્યા આપી છે 132. તો કુલ પેનની સંખ્યા કેટલી મળશે? 12 + 132 બરાબર કેટલી થશે? 144. મતલબ કે કુલ પરિણામોની સંખ્યા મળી 144. હવે આ જથ્થામાંથી એક પેનને પસંદ કરવામાં આવે તો તે ખામી રહિત હોય તે માટેની સંભાવના. ધારો કે આ ઘટનાને આપણે એ ધારીએ તો ખામી રહિત પેન મેળવવા માટેની સંભાવના P ઓફ A બરાબર ખામી રહિત પેનની સંખ્યા છેદમાં કુલ પેનની સંખ્યા. ખામી રહિત પેનની સંખ્યા છે 132, કુલ પેનની સંખ્યા છે 144. 132 બરાબર 11 × 12 છેદમાં 144 બરાબર 12 × 12. 12 છેદ ઉડી જશે, માટે આપણને સંભાવના મળશે P ઓફ A બરાબર 11/12. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 17. એમાં બે પ્રશ્નો આપ્યા છે. એમાં પહેલામાં કીધું છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ચાલો કરીએ ગણતરી. તો અહીંયા પ્રશ્નમાં આપ્યું છે એ પ્રમાણે 20 વીજળીના ગોળાનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. મતલબ કે કુલ ગોળાની સંખ્યા છે 20, તેમાં ખામીયુક્ત ગોળાની સંખ્યા છે 4. તો ખામી રહિત ગોળાની સંખ્યા કેટલી મળશે? 20 - 4 બરાબર 16. હવે આપણે એક ગોળો પસંદ કરવો છે અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવી છે. ધારો કે આપણે આ ઘટનાને ઘટના A તરીકે દર્શાવીએ તો ખામીયુક્ત ગોળો હોય તેની સંભાવના P ઓફ A બરાબર ખામીયુક્ત ગોળાની સંખ્યા છેદમાં કુલ ગોળાની સંખ્યા. ખામીયુક્ત ગોળાની સંખ્યા 4, કુલ ગોળાની સંખ્યા 20, છેદ ઉડશે 1/5. આન્સર મળશે 1/5. હવે બીજા પ્રશ્નમાં કીધું છે કે ધારો કે પહેલા કિસ્સામાં, એટલે કે આગળ જે આપણે કિસ્સાની ચર્ચા કરી તેમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવતો, તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો કાઢતા તે ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધવી છે. તો પ્રશ્નમાં આપણને શરૂઆતમાં આપ્યા હતા કુલ ગોળાની સંખ્યા 20. એમાંથી પહેલા કિસ્સામાં આપણે એક ગોળો કાઢી નાખ્યો છે, પણ અહીંયા બીજા કિસ્સામાં એવું કીધું છે કે પહેલા કિસ્સામાં કાઢેલો ગોળો એ ખામીયુક્ત નથી. એક ગોળો કાઢી નાખ્યો તો હવે કુલ ગોળાની સંખ્યા થશે 20 - 1 બરાબર 19. આગળ ખામીયુક્ત ગોળાની સંખ્યા આપી હતી 4, એ 4ની 4 જ રહેશે, કારણ કે પહેલા પ્રશ્નમાં બહાર કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી, એટલે કે ખામી રહિત ગોળાને કાઢી નાખ્યો છે. તો હવે ખામી રહિત ગોળાની સંખ્યા મળશે 16 - 1. શરૂઆતમાં હતી 16, એમાંથી એક કાઢી નાખ્યો એટલે 16 - 1 બરાબર 15. હવે
બાકી રહેલા ગોળામાંથી આપણે ખામીરહિત ગોળાની સંભાવના શોધવી છે. ધારો કે આ ઘટનાને આપણે બી ધારી દઈએ તો તેની સંભાવના પી ઓફ બી મળશે. તો પી ઓફ બી બરાબર હવે વધેલા ખામીરહિત ગોળાની સંખ્યા છેદમાં કુલ ગોળાની સંખ્યા. તો વધેલા ખામીરહિત ગોળાની સંખ્યા છે 15 છેદમાં કુલ વધેલા ગોળાની સંખ્યા છે 19. તો અહીંયા આપણને પી ઓફ બી બરાબર મળશે 15/19.